સર્વોત્તમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના અતિ અલૌકિક દિવ્ય 108 નામ, જે સ્તોત્ર આપે પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ, તે સ્તોત્રનો પાઠ કરનાર વૈષ્ણવને જે કોઈ પણ ભક્તિ માર્ગમાં આડે આવતા અવરોધ પ્રતિબંધ હશે તે તેનો નાશ કરશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે, એવું શ્રી ગુસાઈજી શ્રીમુખથી કહે છે. આજે જે નામ છે તે પતિવ્રતાપતિ શ્રી ગોકુલનાથજી આ નામ ઉપર વ્રજ ભાષામાં ટીકાનું વર્ણન કરતા કહે છે. ક્રમાંક 66મું છે આજનું નામ. શ્રી ગોકુલનાથજી કહે છે, याको अर्थ अब कहत है, जो लोक में माता पिता ते घटती पुत्र होय तो माता पिता को दोष माननो, सो तो यह लोक में लौकिक जीव में संभवे. એટલે હવે આપ જે ગોકુલનાથજી આ વ્રત ભાષામાં કહી રહ્યા છે એમાં લૌકિક જે સૃષ્ટિ છે એમાં માતા પિતાથી જે પુત્રનો જન્મ થાય એમાં જો માતા પિતામાંથી કોઈનામાં પણ દોષ હોય તેને કારણે તેના પુત્રમાં એ ગુણ એટલા ઓછા હોય, એટલે કે ઘટતો ક્રમ હોય, ઉતરતો ક્રમ હોય, પિતા કરતા પુત્ર ઉતરતો હોય. सो यह लोक में लौकिक जीव में ऐसो संभव ही सके. और यहाँ तो श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूप जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है, और साक्षात अधिदैविक श्री स्वामिनी जी रूप महालक्ष्मी जी अक्का जी है, सो जो श्री आचार्य जी महाप्रभु के समान है. આ તો મને સમજાયું નથી, છતાંય હું ફરી એકવાર વાંચી લઉં. આમાં માતા પિતાના વિશે કહ્યું, પહેલા લૌકિક માતા પિતા વિશે, પછી આપે જે કહ્યું એ यहाँ तो श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंદ રૂપ, એટલે કે જે ગોવર્ધનનાથજી છે, શ્રી કૃષ્ણચંદ્ર છે ગોલોકપતિ, એમના મુખારવિંદ રૂપ જો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ છે એ સમજાયું. પછી કહ્યું કે અરુ સાક્ષાત આધિદૈવિક શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાલક્ષ્મીજી અક્કાજી હે. આ મને ના સમજાયું, ના આ પણ સમજાયું. હા, એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે વહુજી છે એમનું નામ મહાલક્ષ્મીજી છે, એ સાક્ષાત સ્વામિનીજી રૂપ છે, એ ના સમજાયું. सो श्री महाप्रभु जी के समान है, હા એ સમજાયું કે બે મહાપ્રભુજીના આ પત્ની છે એટલે અડધું અંગ કહેવાય આપનું, એટલે આપના સમાન છે. જેવી રીતે પૂર્ણ પુરુષોત્તમના અંગ સંબંધી લીલા સંબંધી સૃષ્ટિ છે ગોપીજનોની, એમને પણ પ્રભુના જેવા જ સામર્થ્યવાન ગણ્યા છે. એટલે આ તો સાક્ષાત મહાપ્રભુજી આપ છે, અને આપના જે બહુજી છે એટલે એ આપના સમાન જ છે. એટલે કે અક્કાજીનો મહિમા એ મહાપ્રભુજી સમાન અહીંયા કહ્યો ગોકુલનાથજીએ. અરુ સાક્ષાત આધિदैविक श्री स्वामिनीजी रूप श्री महालक्ष्मी जी अक्का जी है, सो श्री महाप्रभु जी के समान है. ताते इन दोन रसात्मक स्वरूप ते प्रगट भय है. ताते इन दो रसात्मक स्वरूप ते प्रगट भय है. भय प्रगट भय के समान महाप्रभु है. એટલે હવે જે કહે છે ગોકુલનાથજી કે તાતે ઇન દો રસાત્મક સ્વરૂપ તે પ્રગટ ભય હે, ભય કે સમાન મહાપ્રભુ હે. આ થોડું વાક્ય અટપટું હતું એટલે મને સમજતા થોડી વાર લાગી, હવે સમજાયું. જે આપણે કાયમ ચિત્ર જોઈએ છે કે નિકુંજમાં સ્વામિનીજી અને ગોવર્ધનનાથજી બંને બિરાજેલા છે, અને આપના જ બંને સ્વરૂપોમાંથી એક તેજ નીકળે છે અને સામે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઠાડા છે,
અને વિનંતી કરી રહ્યા છે કે આજ્ઞા કરો. એટલે કે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે ગોલોકમાં સર્વપ્રથમ જે પ્રગટ થયા હતા તે વાત અહીંયા ગોકુલનાથજીએ કરી કે તાતે ઇને દો રસાત્મક સ્વરૂપે પ્રગટ ભય કે સમાન મહાપ્રભુ હે. એટલે કે આ બંને એટલે કોણ? તો કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર અને એમના પત્ની સ્વામિનીજી જે છે રાધા સાક્ષાત લક્ષ્મી સમાન, એ બંનેના રસાત્મક સ્વરૂપથી પ્રગટ થયા છે. એટલે મહાપ્રભુજી આ રીતે રસાત્મક કહ્યા. જો શ્રી ગુસાઈજી સોહુ શ્રી મહાપ્રભુ જો શ્રી ગુસાઈજી સોહુ શ્રી આચાર્યજી હૈ. એટલે જુઓ, હવે શ્રી ગુસાઈજી સોહુ શ્રી આચાર્યજી હૈ. એટલે કે જે ગોવર્ધનનાથજી છે એમના અને સ્વામિનીજીના થી આ પ્રગટ થયા છે વલ્લભ. એટલે ગુસાઈજી એટલે સાક્ષાત ગોવર્ધનનાથજી. એટલે જ કહ્યું કે ગોવર્ધનનાથજી એ જ શ્રી વલ્લભ છે. સોહુ શ્રી આચાર્યજી હૈ. અરુ અદ્રષ્ટ દોષ જો અસમર્થ જીવ હૈ તીનકો લગત હૈ. અને આ જે કહ્યું કે પિતાથી પુત્ર ઉતરતો ને એ બધી વાતો એ લૌકિકમાં હોય. અરુ સર્વ સામર્થ્યવાન જો ઈશ્વર હૈ તીનકો અદ્રષ્ટ દોષ નહીં લાગત હૈ. એટલે કે ઈશ્વરને જે પુત્ર હોય એમાં ઈશ્વરથી ઓછો ગુણ ના હોય એમ આપ કહે છે. પણ આ રીતે જોવા જઈએ તો નહીં સમજાય. કેમ કે જુઓ, આપણે દ્વારિકાધીશજીને જે મર્યાદા સ્વરૂપ છે એમાં જે પુત્રો થયા એ બધા કંઈ આપના સમાન તો હતા જ નહીં. અને ત્યાં સુધી કે છેલ્લે એમને જે અહંકાર થયો, મદ થયો અને ઋષિમુનિઓની મશ્કરી થવી અને પછી એમને શ્રાપ થવો, એટલે એ પણ ત્યાં નથી. એવી રીતે મર્યાદામાં જુઓ તો રામજી જે છે એમને પુત્ર થયા લવકુશ, તો કે એ રામ સમાન નથી. એ રામજીનો જે ગુણ છે એ એમના પુત્રોમાં એવી એટલા નથી એમ. એ રીતે જો કોઈને મનમાં તર્ક થાય તો એના સામે તો આ એક જ મારી પાસે ગઈકાલે જે મેં પ્રસંગ કહ્યો હતો કે ગોકુલનાથજીને કોઈ પૂછે કે તમારા પિતાજી કોણ, તો ગોકુલનાથજી કહે કે મારા પિતાજી તો ગુસાઈજી. અને કે એમનું સ્વરૂપ શું, તો કહે કે શ્રી સાક્ષાત ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર. પછી ગોકુલનાથજીને કોઈ એવું પૂછે કે તો પછી શ્રી ગુસાઈજીના પિતાજી કોણ, તો વળી પાછું ગોકુલનાથજી આપ એ સ્વયં વલ્લભ છે. આપણે બધા ગોકુલનાથજી કહીએ છીએ, પણ ગુસાઈજી તો એમને અને ઘરના બધા જ એમને વલ્લભ જ કહેતા. અને એ મહાપ્રભુજી જ છે, એટલે કે વલ્લભ જ છે. એટલે જો વલ્લભ એટલે જો ગોકુલનાથજીને કોઈ એવું પૂછે કે તો પછી ગુસાઈજીના પિતાજી કોણ, તો પછી એ ગોકુલનાથજી એમ કહી શકે કે હા, મને બધા વલ્લભ કહે છે અને હું જ ગુસાઈજીનો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તરીકે હું જ પિતા છું એમનો. એટલે હવે આમાં ઘટતી ના આવી ક્યાંય, કે ઉતરતો ક્રમ ના થયો. કેમ કે આ પ્રસંગ મેં શિવપુરાણમાં પણ મેં કહેલો છે કે ભગવાન શિવના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પેલા પંડિતજીએ પૂછ્યું કે તમારા પિતાનું નામ કહો, તો કહ્યું હતું કે મારા પિતાનું નામ વિષ્ણુ. પછી એમને પૂછવાની ટેવ હોય આગળ કારણથી કંઈક નિયમ હશે એટલે, તો કે પછી વિષ્ણુના પિતાનું નામ કહો, તો શિવજીએ તરત જ કહી દીધું કે તો હું પોતે જ છું. એટલે એમાં જેમ વિષ્ણુ અને એ મર્યાદામાં છે, વિષ્ણુ અને શિવ, પણ એમનામાં ઘટતી નથી. એટલે જો બાલબોધ ગ્રંથ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જ પ્રગટ કર્યો છે અને એમાં આપે મર્યાદાના જે આ બે સ્વરૂપો છે એમને બંનેને ઈશ્વર કહીને સંબોધ્યા છે. બંનેમાં એક જ શબ્દ પ્રયોજન કર્યું છે ઈશ્વર. એટલે એમાં કોઈ ઘટતું નથી. એટલે કે ઉતરતો ક્રમ ચડતો ક્રમ એમાં છે જ નહીં, સમાન થઈ જાય છે. એવી રીતે અહીંયા પણ ગુસાઈજી અને મહાપ્રભુજીને ગોકુલનાથજીએ સમાન કહ્યા. આ કંઈ લૌકિક હોય તો એ બરાબર કે ઘટતું હોય એમ કે છે. તો હવે જુઓ, तिनको अरु सर्व सामर्थ्यवान जो ईश्वर है तिनको अदृष्ट दोष नहीं लागत है ताते श्री महाप्रभु जी तो साक्षात पूर्ण ब्रह्म है. હવે ગોકુલનાથજીએ બહુ ખુલીને કહ્યું બે વચ્ચે ભેદ ગુસાઈજીનો અને મહાપ્રભુજીનો. જે
મર્યાદામાં વિષ્ણુ અને શિવ છે એ જ ભેદ અહીંયા. મર્યાદામાં જે શિવ છે એ બ્રહ્મ છે પર, અને વિષ્ણુ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. હવે એ જ વાત અહીંયા કરી રહ્યા છે કે ગુસાઈજી તો સોરી આચાર્યજી એમનો બ્રહ્મ ક્યાં ગયા? હા, એટલે दोष लागत नहीं ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो साक्षात पूर्ण ब्रह्म है और श्री अक्का जी तो साक्षात महालक्ष्मी रूप है और श्री गुसाई जी तो पूर्ण पुरुषोत्तम है. એટલે જે વાત મેં કરીએ જાય, પૂર્ણ બ્રહ્મ એટલે પુષ્ટિ માર્ગમાં પૂર્ણ બ્રહ્મ એટલે સ્વામિનીજી, મર્યાદા માર્ગમાં પૂર્ણ બ્રહ્મ એટલે શિવ, અને પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ એટલે ગોલોકપતિ રસોવૈશ્ય શ્રી કૃષ્ણચંદ્ર, ગોપીઓના પતિ, અને મર્યાદા માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ એટલે ચતુર્ભુજ ધારી ભગવાન વિષ્ણુ. એટલે આ જે પ્રમાણ પણ છે જે મેં કાયમ મૂક્યા છે, એક તો મારે આ જે રહી ગયું મૂકવાનું, સુબોધિનીજીમાં જે કહ્યું છે કે દિનતા એ જ સાધન છે, એ વિડીયો લગભગ મારી પાસે છે 2 મિનિટની સરસ 5-15 સેકન્ડનું જે છે શોર્ટ્સ, એ પણ રાખવાનું છે. અને આ પણ ફરી રાખીશ કે શિવ અને સ્વામિનીજી એ બંને પરળ બ્રહ્મ છે. એવું વ્યાસજીએ જે પુરાણો રચ્યા છે 18, એમાંથી કંઈક બ્રહ્મ વૈવર્ત કે બ્રહ્માવર્ત એવું કંઈ નામ છે એમાં છે, અને એક નારદ પુરાણમાં છે, એ પણ રાખીશ. એટલે ईश्वर महालक्ष्मी रूप श्री गुसाई जी पूर्ण पुरुषोत्तम है. यहाँ कोई में जीवत्व धर्म नहीं है. अथवा श्री अक्का जी तो सत्यपति, आ नाम ऊपर अलग अलग भाव प्रकट કરી રહ્યા છે, એમાં હવે આ નામ કરી રહ્યા છે. अक्का जी तो सत्यपतिव्रता धर्मवान है, धर्म संपन्न है. ताते सर्व काल में महाप्रभु जी श्री अक्का जी पर सदा प्रसन्न रहते हैं. ताते श्री गुसाई जी आदि समस्त कुल विશે जीव बुद्धि सर्वथा રાખની નહીં. હવે તો એમ પણ કહી દીધું ગોકુલનાથજીએ કે શ્રી ગુસાઈજી આદિ, આદિ એટલે વગેરે, વગેરે એટલે સમસ્ત કુલ, સમસ્ત કુલ એટલે ગુસાઈજીના 7 લાલન જે છે, ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, યદુનાથજી, રઘુનાથજી, ઘનશ્યામજી, આ જે 7 બાળકો અને એમનો જે અત્યારે આચાર્ય બાળકોનો જે પરિવાર છે, 250 બાળકો ભૂતલ પર જે બિરાજી રહ્યા છે, એ સર્વમાં જીવ બુદ્ધિ નહીં રાખવી. એટલે એ ફરી તમને યાદ કરાવી દઉં, જીવ બુદ્ધિ એટલે કે એ જીવ નથી. મેં કહ્યું કે પ્રભુ કહીએ છે, કેમ કહીએ છે? તો મહાપ્રભુજીએ તો સાક્ષાત પરળ બ્રહ્મ કહી દીધા, ઓળખાણ આપી દીધી ગોકુલનાથજીએ. ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કહી દીધા. હવે જે 7 લાલન અને પછી 250 બાળકો જે ભૂતલ પર છે, એ નથી પૂર્ણ બ્રહ્મ, નથી પૂર્ણ પુરુષોત્તમ, પણ એ એમનાથી જ પ્રગટ થયા છે. એટલે કે જે સ્વામિનીજીથી જે યુથો પ્રગટ થયા એમાંથી એમનું પ્રાગટ્ય છે. એક એ કારણથી એ જીવ નથી. અને બીજું, મહાપ્રભુજીએ સ્વવંશો સ્થાપિત અશેષ મહાત્મ્ય કરીને જે આપનો અંશ અંદર પધરાવ્યો છે, એટલે પણ એ જીવ નથી. 2 કારણ એ પ્રમાણ છે. એટલે કુલ વિશે, સમસ્ત કુલ વિશે જીવ બુદ્ધિ सर्वथा राखनी नहीं. साक्षात श्री कृष्ण रूप ही जाननो. और पुष्टि मार्गीय जो दैवी जीव श्री महाप्रभु जी के शरण आई, नाम समर्पण किए, नाम એટલે અષ્ટાક્ષર પામ્યા અને સમર્પણ એટલે બ્રહ્મ સંબંધ થયો. તિનકો સર્વથા લૌકિક જીવ જાનનો નહીં. આ બંને માટે મહિમા પ્રગટ કર્યો. જે વલ્લભ કુલનો મહિમા છે એ તો બધાને જબ ખબર જ છે, પણ વૈષ્ણવનો મહિમા પણ બધાને ખબર હોવો જોઈએ. બધાને એટલે આચાર્ય બાળકો જે 250 છે આજે ભૂતલ પર, એમને પણ ખબર હોવી જોઈએ કે આ જે મારી સન્મુખ થઈને મને ચરણ સ્પર્શ કરી રહ્યો છે એ કોણ છે? તો એ ગોકુલનાથજી કહે છે કે महाप्रभुजी के शरण आए, नाम समर्पण किए है, तिनको सर्वथा
लौकिक जीव जाननो नहीं, यह तो श्री पूर्ण બ્રહ્મ શ્રી મહાપ્રભુજી કે અંગતે પ્રગટ ભય હે. એટલે એમનો પણ આદર રાખવાની વાત થઈ. એટલે જ પુષ્ટિ માર્ગમાં જે કોઈ પણ આચાર્ય બાળકોના નજીક જે સેવામાં જે નિષ્કામ સેવક હોય છે, જે કશું વળતર નથી લેતા, પગાર વગેરે, કોઈ ભથ્થું કે કંઈ પણ આડકતરી રીતેની મદદ, અનાજ પાણી કે એવું કંઈ પણ, તો એ જે છે વૈષ્ણવ નિષ્કામ, તો એની કાણી રાખવી પડે છે આચાર્ય બાળકોને. એને કોઈ એવી રીતે કોઈ નોકર છે એવી રીતે એની પાસેથી કામ ના લઈ શકાય. અને જો એ લે તો પછી મહાપ્રભુજી અપ્રસન્ન થઈ જાય અને એ બાળકને સંકટ આવી પડે. અને એ સંકટ એવું હોય કે એનો અવાજ પણ ના હોય, એ તો ખાલી જેને અનુભવ થાય એ જ એનો અનુભવ કરી શકે. એટલે જ અહીંયા તો બંનેના સ્વરૂપોનો મહિમા પ્રગટ કર્યો છે. આજે એક જ સ્વરૂપનો મહિમા બધા જાણે છે, કારણ કે પ્રચાર એમણે એમનો જ કર્યો છે. વૈષ્ણવનો પ્રચાર જ નથી કર્યો, વૈષ્ણવોને ગણ્યા જ નથી. વૈષ્ણવમાં દામોદરદાસ સરસાનીજી બિરાજી રહ્યા છે એવી કાની ગુસાઈજી સ્વયં રાખતા હતા. જ્યારે અચ્યુતદાસજીના હૈયે બેસી અને મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી, તો ગુસાઈજીએ તરત કહ્યું કે આ આજ્ઞા આપના હૈયે બેસીને અમારા આચાર્યએ કરી છે. એટલે આપ એવી રીતે આજ્ઞાકારક વાચનો કયા કે તમે અત્યારે જ આવી રીતે દોષ જોશો તો આટલી મોટી સૃષ્ટિનો અંગીકાર કેવી રીતે કરી શકશો? આવું કહી ના શકાય. ભગવાન દાસ માટે થઈને જે અચ્યુતદાસ જે કહ્યું, આ પ્રસંગ જ એવું પ્રમાણ છે કે વૈષ્ણવોની અંદર આવેશ આવે છે તો એ મહાપ્રભુજીનો કે દામોદરદાસજીનો આવે છે. એને કાની આપી છે. દામોદરદાસ સરસારીજીને પણ ચરણ સ્પર્શ નહોતા આપતા ગુસાઈજી. ખબર હતી કે આ પણ મહાપ્રભુજી આપની અંદર બેસીને ઘણું બધું કહી જાય છે. જ્યારે એક વખત આપ આનંદ કરી રહ્યા હતા અને હસી મજાક કરી રહ્યા હતા, તો ત્યારે આપ વધારે દામોદરદાસજી તો કહ્યું કે આ આપણો માર્ગ તો તાપ ક્લેશનો છે. તો આ શબ્દો દામોદરદાસજીના નહોતા એવું ગુસાઈજીએ જાણી લીધું હતું અને કહ્યું હતું કે આપને નિમિત્ત બનાવીને અમને આચાર્યએ કહ્યું. આવું જ ગુસાઈજીના જે સેવક હતા, જે ચાચા હરિવંશજી, એમના પણ હૃદયમાં ગુસાઈજીનો આવેશ આવતો. જેવી રીતે ગુસાઈજીએ જ્યારે લીલા કરી સુંદર શીલાને સ્પર્શ કરીને ગોવિંદ દાસજીને સાથે લઈને આપ પધાર્યા નિકુંજમાં, તો એક વૈષ્ણવને પછી તો એ જે આપનો વિયોગ થયો એનો જે પરિસ્થિતિ ઊભી થઈ કે એ સહન ન થયું. ગુસાઈજીને નિત્ય જેમણે સેવ્યા હતા એવા જે આપના લાલાનો હતા સાત, એમને તો ઘરમાં ગુસાઈજી હવે તો દર્શન નથી આપી શકતા, કારણ કે આપ તો સ્વદેહે પધારી ચૂક્યા છે. તો એ વખતે જે વિયોગ થયો એ એટલો બધો અતિ હતો કે જે નિયમ હતો ગોકુલનાથજીનો રોજ શ્રી સુબોધિનીજીની પોથી ખોલવી અને અન્ય જે બાલકૃષ્ણજીનો નિયમ શ્રવણનો કે વચનામૃતનો, એ બધું છૂટી ગયેલું હતું. એટલો બધો શોક વિહવળતામાં બધા હતા. પછી ચાચાજીના હૈયે જે ગુસાઈજીનો આવેશ આવ્યો, તો ચાચાજીએ કોઈ દિવસ આ બાળકોને તો કોઈ આજ્ઞા ના કરી શકે. જીવ કોઈ દિવસ બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિને કોઈ આજ્ઞાકારક વચન ના કરી શકે, પણ કર્યા છે ને આપણી સામે. હમણાં આ પ્રસંગ આવી ગયો અચ્યુતદાસજીનો અને દામોદરદાસજીનો. હવે આ ત્રીજો પ્રસંગ. ચાચાજીએ જે શબ્દો કહ્યા એ ગુસાઈજી અંદર બિરાજીને કહી રહ્યા હતા કે તમે લોકોએ કેમ આ રોજનો નિયમ છે પાઠનો, પોથી પણ ખોલતા નથી. ચાલો એક પણ દિવસ પાડવો નહીં જોઈએ સત્સંગ માટે, તો ચાલો હવે આ પોથી ખોલો અને ચાલો સત્સંગ કરવા માટે સમયસર એનું સમાધાન કરો, એમ કરીને આજ્ઞાકારક વચનો કહ્યા હતા. અને ગોકુલનાથજીએ તરત જ જાણી લીધું કે આ અમારા તાતજી છે, એટલે તરત જ આપે બધાએ તે દિવસથી શોકને ભારે મને ખંખેરી અને આપની ગુસાઈજીની જ આજ્ઞા માની છે, જાણે કે અમને પ્રત્યક્ષ કહ્યું છે, એનો આનંદ સાથે પાછી પોથીજી ખોલ્યા હતા. પણ એ ચાચાજી હતા, પણ અંદર બિરાજમાન ગુસાઈજી હતા. એટલે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો માટેનો જે ભાવ છે, આચાર્ય બાળકો પાસે જે હોવો જોઈએ, એનો સદંતર અભાવ છે. એટલે હદ સુધી અભાવ છે કે એનું વર્ણન મારાથી થઈ શકે એવું નથી. એ તો મહાપ્રભુજી જાણે અને ગુસાઈજી જાણે, એમાં આપણે શું આટલું બધું.
બોલવું પણ ના જોઈએ, પણ ખરેખર બહુ જ ઇમ્બેલેન્સ છે, જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. એટલે જ કહ્યું ને કે માર્ગની સ્થિતિ પત્યા પછીનું દુઃખ એ આ દુઃખ જ મોટામાં મોટું છે. આનાથી મોટું કયું દુઃખ હોય બીજું, કે આપ પોતે વલ્લભકુલ છો એવું સતત ભાન કરાવ્યા કરો છો. આપ પોતે વૈષ્ણવોને આટલા પ્રકારના દોષ ન કરવા જોઈએ એ સતત જ એક દબાવમાં રાખ્યા કરો છો. પણ એ વૈષ્ણવો જ મહાપ્રભુજીના શ્રી અંગની પ્રગટ થયેલી સૃષ્ટિ છે, તો એના પ્રત્યેનો જે અંદરનો અમી અને જે પ્રેમ ભાવ હોવો જોઈએ આપની નજરમાં, એ કેમ નથી દેખાતો? હંમેશા અપ્રસન્ન થઈ જવું અને આજ્ઞા જ કર્યા કરવી. એમની સ્થિતિ શું છે, એમના ઘરમાં એ કેવી રીતે એમનું જે ચાલે છે એમાં શું ખરેખર એમને આજ્ઞા કરવી યોગ્ય છે કે નહીં, આટલું પણ હવે એ જાણવાનું સામર્થ્ય પણ નથી રહ્યું. અને એટલે જ હવે બાળકોની પાસે જે સેવકો છે એ જતા ડરે છે, કેમ કે આજ્ઞા થઈ જાય પણ જો સામર્થ્ય ન હોય તો પાછો અપરાધનો ડર એ વૈષ્ણવ તો રાખે જ છે, પણ આચાર્ય ક્યારે પણ ડર નથી રાખતા કે અમે આ મહાપ્રભુજીના શ્રી અંગની સૃષ્ટિ સાથે કોઈ એવું તો નથી કરી રહ્યા ને કે એમનું હૃદય દુભાઈ જાય, દિલ દુભાઈ જાય. આ એક વિટંબણા છે, પણ એ વિટંબણા પણ મહાપ્રભુજીના ધ્યાનમાં છે, કેમ કે મહાપ્રભુજીએ વચન આપ્યું છે કે અમે લૌકિક દ્રષ્ટિએ આસુર વ્યામોહ લીલા દ્વારા હવે દર્શન તો નહીં આપીએ, પરંતુ અમારો વૈષ્ણવ જ્યાં સુધી ભૂતલ પર એક જણ પણ હશે ત્યાં સુધી અમે ભૂતલનો ત્યાગ નહીં કરીએ. અને એ રીતે અચ્યુતદાસને કહેલું કે અમે આ ઠેકાણે અચ્યુતદાસજીના ઘરે અમે મળીશું. અને પેલો વૈષ્ણવ આસુર વ્યામોહ લીલા થયા પછી ગયો અને ખરેખર ટેરો ખુલ્યો અને સાક્ષાત મહાપ્રભુજીએ પોથીયા વાંચી રહ્યા છે એવા દર્શન આપી પછી તો સંવાદ કર્યો. અને પછી તો આપે જ આપના મુખે કહ્યું કે અમે અમારા ભગવદીઓના ઘરે હંમેશા બિરાજીશું. ત્યારે પણ એમ નથી કહ્યું કે અમે અમારા વલ્લભકુલ બાળકોના ઘરે બિરાજીશું, કેમ કે વલ્લભકુલ બાળકોમાં તો અંશ પધરાઈ દીધો છે, એટલે ત્યાં તો આપ છો જ. અને જ્યારે જ્યારે પણ બ્રહ્મ સંબંધ આપો છો આચાર્ય બાળકો, ત્યારે આપ જ એ બ્રહ્મ સંબંધ માટે જીવનો અંગીકાર કરવા એમના હૃદયમાં મૂર્તિબંત પ્રગટ થઈ જાઓ છો, કેમ કે આપની ચિંતા છે, કારણ કે આપે શ્રમ લીધો છે ખુલ્લા ચરણે 3 પરિક્રમા કરીને. આપ આપના જીવો માટે થઈને આજે પણ ભૂતલ પર છો જ. તો આપ મહાપ્રભુજીએ જે ગોકુલનાથજીએ સુંદર કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જ શ્રી અંગની આ સૃષ્ટિ છે, અને એમના માટેનો પણ જે ભાવ અહીંયા આપે પ્રગટ કર્યો છે. આ એમાં ગોકુલનાથજીએ પણ આજ્ઞા કરી છે આ આચાર્ય કુલ બાળકોને કે જો દૈવી જીવ શ્રી મહાપ્રભુજી કે શરણ એટલે કે એમની કાનીથી બ્રહ્મ સંબંધ થાય બાળકો પાસે, આય નામ સમર્પણ કિए तिनको सर्वथा लौकिक जीव जाननो नहीं, यह तो श्री पूर्ण ब्रह्म श्री महाप्रभु जी के अंग ते प्रगट भय है, पुष्टि कायेन निश्चय भगवद रूप सेवा अर्थ तत् सृष्टि नान्यार्थ भवेत इति भगवद वाक्यम, ताते पुष्टि मार्गीय भक्त तो अनन्य व्रतधारी पतिव्रता स्त्री भाव रूपा अलौकिक है, ताते पुष्टि मार्गीय भक्ति प्रपन्न भक्त के पति तो साक्षात महाप्रभु जी वल्लभाचार्य जी आप है, तिनको कलिकालादिक दोष तो कवहम बाधक कर सके नहीं, सो काहे ते जो श्री महाप्रभु जी तो कालादिक के नियामक है. આજે કાલાદિક કે નિયામક હે એ જે ગોકુલનાથજીએ કહ્યું કે શા માટે, કેમ કે વૈષ્ણવોને કલિયુગનો પ્રભાવ નથી નડી શકતો, તો એ કલિયુગ બધાની ઉપર એનો પ્રભાવ કરી શકે, કારણ કે એને અધિકાર આપેલો છે આ બ્રહ્માંડના વિષ્ણુએ કે ભાઈ તારો જે 4,32,000 વર્ષનો સમય આવે એટલે તારા જે કલિયુગના દોષો છે એ બધા પર લાગી શકે એવો અધિકાર છે એને, આ બ્રહ્માંડના વિષ્ણુનો. પણ આ તો કરોડો બ્રહ્માંડોના પતિ છે, એમના મુખથી પ્રગટ થયા છે વલ્લભ, અને એ વલ્લભ તો કાલના નિયામક કયા. તો કાલના નિયામક ઉપર આખો એક દ્રષ્ટાંત મેં મૂક્યું છે, પોસ્ટમાં છે, આમાં નહીં બોલું અત્યારે, પણ પોસ્ટમાં છે, ખરેખર વાંચજો. કે આપે હરકી પેવડી ઉપર 1576 એટલે આપ 31 વર્ષના હતા, અને કુંભનો પર્વ હતો, અને છેલ્લી 4 ઘડી બ્રાહ્મ મુહૂર્તની, એટલે લગભગ 5 વાગ્યાની આસપાસ
જે 96 મિનિટનો નાહવાનો સમય હતો, જેમાં એ કુંભ પર્વનો. અને એ વખતે આપને પણ થયું કે સાથે વસુદેવદાસ છકડા છે, કૃષ્ણદાસ મેઘન છે, દામોદરદાસ સરસાનીજી છે, માધવ ભાટ કશ્મીરી છે, ગોવિંદ દુબે છે, ચલો સ્નાન કરીએ. તો આટલું વિચારીને આપે એમ કહ્યું કે હમણાં જો સ્નાનનો પર્વ શરૂ થશે તો લાખો લોકો દૂર દૂરથી આવેલા હતા, આટલા બધાની વચ્ચે તો મને નહીં ફાવે. તો આપે આપના કાલદેવને અને યોગ માયાને આજ્ઞા કરી, પ્રગટ કર્યા. પહેલાં તો આદિદેવિક સ્વરૂપે આજ્ઞા કરી એટલે આવી ગયા. આજ્ઞા કહો. તો કહ્યું કે આ જે પર્વનો સમય છે એ સમય દરમિયાન અમે સ્નાન કરીશું, પછી અમે ત્રિકાળ સંધ્યા કરીશું, પછી હું એક મુહૂર્ત એટલે 3 કલાક સુધી હું પંચાક્ષરનો જાપ કરીશ. કારણ કે પુષ્ટિ માર્ગીય જે વૈષ્ણવો છે એને પણ શિક્ષા આપવાની છે કે ક્યારેક આવી રીતે તીર્થ ઉપર ગયા હોઈએ તો ભલે સ્નાન કરવું, પણ આશ્રય એ તો આપણો જ હોય. એટલે પંચાક્ષરનો આપે એક મુહૂર્ત 3 કલાક સુધી, એટલે જે સમય 96 મિનિટનો હતો એમાંથી આપે સ્નાન કર્યું, પાછું સંધ્યાવંદન કર્યું એ સમય, અને 3 કલાક સુધી પંચાક્ષર કર્યું જાપ. આટલો સમય એ આપે વિનિયોગ કર્યો. પછી આપ જ્યારે ત્યાંથી કનખલ આપની બેઠકજી પર પધાર્યા, પછી પાછું બ્રહ્મ મુહૂર્ત ચાલુ જ રાખ્યું. અને હવે પેલા બધા એને જગાડવા માટે આજ્ઞા કરી વલ્લભે કે જગાડો. અને જગાડ્યા અને કાલને કહ્યું કે જોજો હો, હવે આ બ્રાહ્મ મુહૂર્ત ખેંચજો. ક્યાં સુધી? બરાબર 96 મિનિટ સુધી. હવે આપે બધો વિનિયોગ કરી લીધો એ સમયનો, પછી એ સમય પાછો એમણે એક્સટેન્ડ કર્યો વલ્લભે. અને એટલા સમય સુધી બધાએ સ્નાન કર્યું અને ત્યાર પછી એ પર્વ પૂરો કર્યો. ખરેખર તો 96 મિનિટનો, એને કરી નાખ્યો. આપે આપનું સ્નાન કર્યું એ સમય, આપે સંધ્યા કરી એ સમય, અને 3 કલાક આપે પંચાક્ષરનો જાપ કર્યો એ સમય, પ્લસ આ લોકોની 96 મિનિટ. એમ કરીને આપે સમયને પણ આપના પ્રમાણે ચલાવ્યો. એટલે કહ્યું કે કાલના નિયામક છો. તો આજના પોસ્ટમાં છે, કનખલજીની બેઠકજીમાં પણ એનો પ્રસંગ વિસ્તારથી આવે છે. તો આપણને આવા ગુરુ મળ્યા છે, હવે આપણે ક્યાં ભટકવાની જરૂર રહી. અને એટલે જ અહીંયા જો કહ્યું છે કે આચાર્યજી તિनको કાલાદિક દોષ તો કબહ બાધક કરી શકે નહીં. એટલે મહાપ્રભુજીને જેવી રીતે સ્નાનનો બધા સાથે કર્યું તો બધાની ઉપર અસર થઈ, બધાને સુવાડી દીધા, સમગ્ર બ્રહ્માંડને સુવાડી દીધું હતું. એ જે સમય ગયો ને એ આખા બ્રહ્માંડ માટે એક સરખો. એમ તો ઠાકોરજીએ જે કહ્યું ને, ઠાકોરજીના મુખથી પ્રગટ થયા છો આપ, તો ઠાકોરજીએ ગોપીજનો માટે 6 મહિનાની રાત્રિ કરી હતી. આ એ પણ આપ પ્રમાણ છે કે કાલના નિયામક આપ છો, આખા બ્રહ્માંડોના પતિ. એવી રીતે આપ પણ કાળના નિયામક છો. અને કહ્યું કે આ વૈષ્ણવોને અસર નથી થતી કલિકાલની. જેવી રીતે વલ્લભ સાથે આપ બધા જ આપ હતા, મેં કયા નામ જે, એ લોકોને ક્યાં કોઈ અસર થઈ? બધાને સુવાડ્યા પણ આપ જાગતા હતા. એટલે બહુ મહિમા પ્રગટ કર્યો છે અહીંયા વૈષ્ણવોનો. ઓકે. અને જો आचार्य जी महाप्रभु तो कालादि के नियामक है, ताते कालाधीन सृष्टि है, तिनको कलिकाल दोष बाधा करे, ताते लौकिक जीव हो तिनमें श्री प्रभु जी के समान धर्म न संभव है. लौकिक जीव में प्रभु जीव ना हो सामर्थ्य, और पुष्टि मार्गीय भक्त तो साक्षात भगवत स्वरूपात्मक है. ताते प्रभु जी के सर्व धर्म पुष्टि भक्तन में संभव है. ताते महाप्रभु जी के समान पुष्टि भक्तन को जाननो. ताते पुष्टि भक्त जो पतिव्रता है, इनके पति महाप्रभु जी वल्लभाचार्य जी है. ताही के लिए महाप्रभु जी को नाम श्री गुसाई जी कहे, जो पतिव्रता पति. कहाँ कोई पूर्व पक्ष करे, जो जब पुष्टि मार्गीय भक्तन के पति श्री महाप्रभु जी कहो हो, तो जिनके पति हो तिनको तो काहू बात की चिंता संभव नहीं. और पति के रहते स्त्री को चिंता रहे तो पति कैसे कहे जाए. या भांति सो कोई आशंका करे, ताशंका को दूर करने के लिए महाप्रभु जी को नाम श्री गुसाई जी कहे. पारलौकी के ही क दान कृत. 67मुं नाम. आ नाम ऊपर टीका आवती काले आवशे. बोलो श्री वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, गोकुलनाथ की जय. एक टूक लई लઉં છું. ग्रीष्म ऋतु मदोजू के महल में आवन को अति तरसत है.
રાગ જે જે બનતી